નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગાંધીનગર, અમદાવાદ તેમજ મહારાષ્ટ્ર, દિલ્હી, પુણે સહિત ભારતભરના મેટ્રો સ્ટેશનના કેબલ ચોરી કરતી દિલ્હીની ખેકડા ગેંગના 4 શખ્સોને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે પકડી કુલ 35 જેટલા ગુના ડિટેક્ટ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના ખેકડા તાલુકાના ખેકડા ગામે રહેતા આ તમામ આરોપીઓ મેટ્રોના કેબલોની ચોરી કરવામાં વ્યસ્ત હોવાને કારણે પોલીસ ચોપડે આ ગેંગ એ ખેકડા ગેંગ તરીકે ઓળખાય છે. આ ગેંગ મેટ્રો રૂટ ઉપર આવેલા કોઈપણ ઝાડ ઉપર ચડીને કટરથી કેબલ કાપી નાખતા હતા અને ત્યારબાદ તેને ટ્રેનથી દિલ્હી ખાતે સપ્લાય કરતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હજુ આ ગેંગના 11 આરોપીઓ ફરાર છે. મેઇન આમાં ઓપરેટ કરવાવાળા બે લોકો છે. એક રાજા કરીને છે અને બીજી માસૂમ કરીને છે. આ લોકો દિલ્હીથી ઓપરેટ કરે છે અને આ લોકોની અંદર અલગ અલગ ટીમ હોય છે. 2-3-4 લોકો કોમન હોય છે અને મજદૂરો જો એને નીચે કામ કરે છે એ ઘણી વખત બદલાય છે. તો આપણા ગુનામાં લગભગ કુલ મળીને 13 આરોપી છે. 13માંથી 4 ધરપકડ કરવામાં આવે છે. બીજી માટે પોલીસ પ્રયત્ન કરે છે. આ લોકોને આ રીતનું ચોરી કરવાનો આઈડિયા કઈ રીતે આવ્યો અને શરૂઆત આ લોકોએ ક્યાંથી કરી હતી ગુનાની? शुरुआत થયા હતા દિલ્હીમાંથી. ये बदी लोग रहे છે बागपत जिला. दिल्ली में 15-20 मिनट की दूरी में है. उनको बहुत नज़दीक पड़ता था અને ये दिल्ली वायर मेट्रो वायर ये पहले कभी ना कभी उसमें काम किए थे, तो उनसे उनको थोड़ा एक्सपर्टीज मिला और उनको लगा कि इसमें एक वायर जैसे आप देखिए यहाँ का वायर जो है गांधीनगर का 18 लाख का कीमत है. ये ब्लैक मार्केट में भी इनको लगभग 5 से 6 लाख मिनिमम मिलता है. तो एक काम से एक आदमी को 15 से 20,000, 30,000, 50,000 जिसका मतलब काम जैसा है वैसा मिलता है. तो इसलिए ये 10 एक वर्ष से यही गुना में काफी लोग जुड़े हुए और नया लोग इसमें शामिल हुए हैं. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લા ખાતે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ મેટ્રો લાઇન ઉપર કેબલ ચોરીનો ગુનો બન્યો હતો, જેને કારણે 7 કલાક સુધી મેટ્રો ટ્રેનનું પરિવહન પણ અટકી ગયું હતું. પોલીસે આ સમગ્ર મામલાની ગંભીરતા સમજીને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં તમામ જગ્યા ઉપર સીસીટીવી કેમેરા અને ટેકનિકલ એનાલિસિસને આધારે બનાવ સમયે 2 શંકાસ્પદ ગાડીઓ પોલીસના ધ્યાન ઉપર આવી ગઈ હતી, જેમાં પોલીસને એ પણ જાણવા મળ્યું હતું કે આ આરોપીઓએ ચોરીનો મુદ્દામાલ છુપાવવા માટે કલોલ ખાતે એક મકાન ભાડેથી પણ રાખ્યું હતું. એટલું જ નહીં પરંતુ જૂના કોબા મેટ્રો સ્ટેશન પાસે થયેલી આ મેટ્રો કેબલ ચોરીનો મુદ્દામાલ પણ આ જ ભાડાના મકાનમાં રાખવામાં આવ્યો હતો. પોલીસે સચોટ માહિતીને આધારે મુશરફ ઇરશાદ મુલેજાટ, રાશિદ ઇસાક ઇસ્માઇલ ધોબી, રાશિદ અબ્દુલ અઝીઝ સબ્બીર અંસારી અને ઇરશાદ મઝીઝ અલ્લાહ મેહર મલિકને ઝડપી પાડ્યા હતા. આ તમામ ઇસમોએ ચોરી કરેલા મુદ્દામાલના કેબલો છોલીને તેને અલગ અલગ ટુકડામાં પરિવર્તિત કરી દીધા હતા, જે કોપર વાયર જે કુલ 368 કિલોનો થાય છે અને જેની કુલ મુદ્દામાલ સાથેની કિંમત 8,32,644 રૂપિયા થવા જાય છે, એ પણ પોલીસે જપ્ત કર્યો હતો. ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટીના જણાવ્યા અનુસાર આ આરોપીઓએ ગુજરાત સિવાય દિલ્હી ખાતે પણ મેટ્રો કેબલની 14, પુના મહારાષ્ટ્ર ખાતે 12, પનવેલ નવી મુંબઈ મહારાષ્ટ્ર ખાતે 6 જેટલી અલગ અલગ જગ્યાઓએ ચોરી કર્યાની કબૂલાત કરી છે. મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી વાયર કાપીને ચોરી કરતા એક મોટું ગેંગને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવે. આ મોટું ગેંગ આંતરરાજ્યમાં ઘણી બધી રાજ્યોમાં કામ કરતા હતા અને કુલ મળીને લગભગ 100થી ઉપર ગુનામાં સંડાવેલ છે. ખાસ કરીને ગુજરાતમાં મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી 3 ગુના દાખલ થયેલ છે. એક કોબામાં, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન, એક વેજલપુરમાં અને ત્રીજું શાહપુરમાં. આ 3 ગુના ગેંગ દ્વારા કરવામાં આવેલ અને એની અલાવા લગભગ દિલ્હીમાં 14 ગુના, પુણેમાં 12 ગુના, બોમ્બે પનવેલમાં 6 ગુના, એને અલાવા ભોપાલ અને ઇન્દોરમાં પણ એની ગુના દાખલ કરવામાં આવેલ છે. અને કુલ મળીને અત્યાર સુધી પોલીસ પાસે 35 ગુનાની ઇન્ફોર્મેશન આવેલ છે અને ઘણી બધા હજુ નીકળવાની શક્યતા છે અને કુલ મળીને 100 ની આસપાસ ગુના
ડિટેક્ટ થશે આમાં. એક ટીમ દિલ્હી દ્વારા પણ મોકલવામાં આવેલ છે. એ ટીમ પણ પૂછપરછ ચાલુ છે. એની પાસે લગભગ 101 અનડિટેક્ટ એફઆઈઆર છે. તો એનીમાંથી ઘણી બધા ગુનાઓ ડિટેક્ટ થવાની શક્યતા છે. ये गैंग ની એમો એવી રીતે છે કે એ લોકો જ્યાં મેટ્રો સ્ટેશન છે, મેટ્રો ટ્રેન છે, આ શહેરોમાં જાય છે અને આ શહેરોમાં લગભગ 15 દિન, 1 મહિના, 2 મહિના રોકાય છે. એક ગેંગ માં લગભગ 12 થી 13 લોકો છે. દર વખતે ગેંગના મેમ્બર્સ બદલાય છે અને 4-5 કોમન મેમ્બર્સ હોય છે. આ 4-5 મેમ્બર્સ ગેંગ ઓપરેટ કરતા હોય છે અને એ બાકી મજદૂર આવે છે ગુના કરતા પહેલા, ગુના કરીને પછી મુદ્દામાલ લઈને વાપસ જતા રહે છે. હાલમાં દિલ્હી પોલીસ દ્વારા ગુજરાત પોલીસને વધુ 80 ગુનાનું લિસ્ટ મોકલવામાં આવ્યું છે, જેને પરિણામે 100થી વધુ ગુનાનો ભેદ ઉકેલાય એવી પણ આશા ગાંધીનગર પોલીસ સેવી રહી છે. એટલું જ નહીં, પરંતુ ભારતભરના મેટ્રો સ્ટેશનોમાં બનેલી કેબલ ચોરીના બનાવોમાં ખેકડા ગેંગની સક્રિય ભૂમિકા જણાઈ આવી છે, જેથી ગાંધીનગર પોલીસે પણ તમામ મેટ્રો સ્ટેશનોનો સંપર્ક કરીને વધુ ગુનાઓમાં પણ આરોપીઓની સંડોવણી મળી આવે એ દિશામાં તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.